કરીએ તો વેનેઝુએલામાં 7.5 અને 7.2 ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા છે। માત્ર 40 સેકન્ડમાં આવ્યા છે બે ભૂકંપના આંચકા। ઘટનાને લઈને 10,000 થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે। ભૂકંપનું કેન્દ્ર મોન્ટાલ્બનથી લગભગ 28 કિલોમીટર દૂર જોવા મળ્યું ઉત્તર પશ્ચિમમાં, જેમાં વેનેઝુએલાની ઘણી મોટી તેલ રિફાઇનરીઓ આવેલી છે। શક્તિશાળી ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ છે, તો ભૂકંપ બાદ ઇન્ટરનેટ સેવા પણ પ્રભાવિત થઈ છે। વેનેઝુએલામાં કટોકટી જાહેર કરવામાં આવી છે। 10,000 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ ભયાનક આપત્તિએ હજારો પરિવારોની ખુશીઓને પળવારમાં વિખેરી નાખી છે। વેનેઝુએલાના માર્ગો પર આજે માત્ર ચીખ, આક્રંદ અને લાચારીનો માહોલ છે। 10,000 થી વધુ લોકોના મોત થયાની આશંકા છે। કોઈકે પોતાનું વહાલું સંતાન ગુમાવ્યું છે, તો કોઈકે આખા ઘરનો સહારો। જે ઘરો ક્યારેક હસતા રમતા ચહેરાઓથી ગુંજતા હતા, તે આજે સ્મશાન જેવી શાંતિમાં ફેરવાઈ ગયા છે। લાખો લોકો ખુલ્લા આકાશ નીચે ભૂખ, તરસ અને પોતાના સ્વજનોને ખોવાના અસહ્ય દર્દ સાથે જીવી રહ્યા છે। કુદરતના આ ક્રૂર પ્રહારે માનવતાને હચમચાવી દીધી છે અને આ ઘેરા આઘાતમાંથી બહાર આવતા વેનેઝુએલાના વર્ષો નીકળી જશે। આ માત્ર એક આંકડો નથી, પણ હજારો અધૂરા સપનાઓ અને તૂટેલા પરિવારોને એક કાળજું કંપાવી દેનારી દાસ્તાન છે। વેનેઝુએલાના ઉત્તરી દરિયાકાંઠે 7.5 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ભય ફેલાયો હતો। રાજધાની કારાકાસમાં અનેક ઇમારતોને નુકસાન પણ સર્જાયું છે અને કેટલીક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે। તો ભૂકંપ એટલો જોરદાર હતો કે પછી લોકો તેમના ઘરો અને ઓફિસોમાંથી તેમના પરિવારો અને પાલતુ પ્રાણીઓ સાથે શેરીઓમાં દોડી આવ્યા હતા। યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર મુખ્ય ભૂકંપની તીવ્રતા 7.5 ની હતી। માત્ર 40 સેકન્ડ પહેલા 7.2 ની તીવ્રતાનો આફ્ટર શોક આવ્યો હતો અને જે પૂર્વ આંચકો હોવાનું માનવામાં આવી રહ્યું છે। ભૂકંપનું કેન્દ્ર મોન્ટાલ્બનથી લગભગ 28 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હતું, જે વેનેઝુએલાની ઘણી મોટી તેલ રિફાઇનરીઓનું ઘર છે। તો ભૂકંપ બાદ યુએસ સુનામી ચેતવણી કેન્દ્રે શરૂઆતમાં પ્યુર્ટો રિકો અને વર્જિન ટાપુઓ સહિત આસપાસના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરી હતી। પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી ચેતવણી પાછળથી પાછી ખેંચી લેવામાં આવી હતી। સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હાલમાં સુનામીનો કોઈ ખતરો નથી। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેનેઝુએલા ખાતે આવેલા વિનાશક ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલા સાથે ઊભું છે અને શક્ય તમામ સહાય પણ પૂરી પાડવા માટે તૈયાર છે। વેનેઝુએલા ખાતે આવેલા વિનાશક ભૂકંપ પર શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે વેનેઝુએલા સરકાર અને લોકો પ્રત્યે, ખાસ કરીને પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે ભારતની સંવેદના વ્યક્ત કરી। પીએમ મોદીએ કહ્યું કે ભારત ઘાયલો ઝડપી સ્વસ્થ થઈ જાય તેના માટે પ્રાર્થના કરે છે અને આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાના લોકો સાથે એકતામાં ઊભું છે। તેમણે એમ પણ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર પણ છે। આજે સવારે વિશ્વના અનેક દેશોમાં આવેલા ભૂકંપના ઝટકાઓએ લોકોમાં ચિંતા હવે વધારી દીધી હતી। એક તરફ જાપાન અને વેનેઝુએલામાં ધરતી ધ્રુજી હતી, તો બીજી તરફ ભારતમાં પણ જમ્મુ કાશ્મીર અને આસામના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સવારે 2 કલાક અને 36 મિનિટે 3.5 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર જમીનથી 15 કિલોમીટર અંદર હતું। બીજી તરફ આસામના ગોલપારા અને ઉદલગુરી જિલ્લાઓમાં પણ 3.7 ની તીવ્રતાના ઝાટકાઓ અનુભવાયા હતા। ભૂકંપના આંચકાઓ બાદ લોકો ઘરો અને ઇમારતોમાંથી બહાર નીકળી આવ્યા હતા। જો કે પ્રાથમિક અહેવાલો મુજબ કોઈપણ પ્રકારની જાનહાનિ કે મોટા પાયે નુકસાનની માહિતી સામે આવી નથી। સત્તાવાળાઓ સ્થિતિ પર સતત નજર પણ રાખી રહ્યા છે અને લોકોને સતર્ક રહેવાની અપીલ પણ કરવામાં આવી છે। તો એક તરફ વેનેઝુએલામાં ભૂકંપના આંચકા અનુભવાયા। 7.5 અને 7.2 ની તીવ્રતાના ભૂકંપના બે આંચકા અનુભવાયા અને લગભગ 40 સેકન્ડમાં જ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે। ત્યારબાદ હવે ભારતમાં પણ તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે અને ત્યાં પણ જમ્મુ કાશ્મીર ખાતે જે ભૂકંપના આંચકા છે તે અનુભવાયા છે।
તો બીજી તરફ આસામ ખાતે પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે 3.7 અને 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે, પરંતુ કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી અને મોટા પાયે કોઈ નુકસાન પણ સર્જાયું નથી તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। તો બીજી તરફ તંત્ર દ્વારા તમામ લોકોને સતર્ક રહેવાની અપીલ પણ કરવામાં આવી છે। લોકોને સતર્ક રહેવા સતત તંત્ર તરફથી અપીલ કરવામાં આવી રહી છે। તો જાપાન અને વેનેઝુએલામાં ધરતી ધ્રુજી અને ત્યારબાદ જમ્મુ કાશ્મીર અને આસામના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। 3.7 તેમજ 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તો કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી, ઇમારતોને કોઈપણ પ્રકારનું નુકસાન પણ સર્જાયું નથી, પરંતુ ઇમારતોમાંથી લોકો ઘરની બહાર નીકળતા પણ નજરે પડ્યા હતા। अन्य समाचार पर હવે નજર કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની મળશે સામાન્ય સભા। એએમસીની વિવિધ કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન સહિત સભ્યની જાહેરાત થશે, તેમજ મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન બાદ મહત્વપૂર્ણ ગણાતી વિવિધ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી, વોટર કમિટી, હાઉસિંગ કમિટી, હેલ્થ અને હોસ્પિટલ કમિટીના ચેરમેન સહિત સભ્યની જાહેરાત કરવામાં આવશે। વિશેષ સામાન્ય સભામાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। નવા ચૂંટાયેલા અને જૂના કાઉન્સિલરોને અપાશે કમિટીમાં સ્થાન। 3 ટર્મ અને 2 ટર્મવાળા કાઉન્સિલરોને કમિટી ચેરમેન બનાવી શકે છે। નવા ચહેરાઓને પણ કમિટીના ચેરમેન તેમજ ડેપ્યુટી ચેરમેન બનાવવામાં આવી શકે છે। ત્યારે એએમટીએસ કમિટીના ચેરમેન સહિત સભ્યની પણ જાહેરાત થશે। એએમટીએસ કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયક પ્રબળ દાવેદાર છે। પૂર્વ કાઉન્સિલરો અને સંગઠન કાર્યકર્તાઓ કમિટી સભ્ય મળશે। સ્થાન તેમજ અમદાવાદ શહેરની ઓળખ બનેલી એએમટીએસ અને તેને લઈને પણ હવે નામોની જાહેરાત કરવામાં આવી શકે છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, એએમસીની જે સામાન્ય સભા મળવાની છે તેમાં કયા નામો અત્યારે ચર્ચામાં છે, કેવી જાહેરાત થઈ શકે છે? આ ચોક્કસ બપોરના 12 કલાકે મહાનગરપાલિકાની સામાન્ય સભા મળવા જઈ રહી છે। તેની અંદર જે રીતે પહેલી સામાન્ય સભાની અંદર અમદાવાદ શહેરના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનના કમિટીના સભ્યોની જાહેરાત થઈ, તે રીતે હવે નગરપાલિકાની જે વિવિધ જે પેટા કમિટીઓ છે જે મહત્વપૂર્ણ હોય છે, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી છે, વોટર કમિટી છે, હેલ્થ કમિટી છે, હોસ્પિટલ કમિટી છે, મહિલા અને બાળ કલ્યાણ કમિટીઓ છે, હેરિટેજ કમિટીઓ છે, આ વિવિધ અલગ અલગ જે કમિટીઓ છે તેના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની નિમણૂકો થતી હોય છે। આજે બપોરના 12 કલાકે આ સામાન્ય સભાની અંદર પાર્ટી તરફથી એક બંધ કવર આવશે અને બંધ કવરની અંદર અલગ અલગ જે કમિટીના સભ્યો છે તેઓના નામોની જાહેરાત કરાશે। તો સાથે જ અમદાવાદ શહેરની સૌથી ઓળખ જે બનેલી છે એએમટીએસ બસ, એ મહાનગરપાલિકાનો એક અલગથી અલાયદો એક આખો વિભાગ બનાવવામાં આવ્યો છે। એએમટીએસ ટ્રાન્સપોર્ટ કમિટી, તેના અલગથી ચેરમેન છે તેના હોય છે, સાથે તેના કમિટીના સભ્યો હોય છે। ન્યૂઝની પાસે એક્સક્લુઝિવ માહિતી છે તે પ્રમાણે પરાગ નાયક, જે સંગઠનમાં સૌથી વધુ સક્રિય રીતે કામ કરતા વ્યક્તિ છે, પરાગ નાયકને એએમટીએસના ચેરમેન છે તેના નામ ઉપર પાર્ટી મોહર મારી શકે છે। સૌથી પ્રબળ એ નામ છે। એ જ રીતે કમિટીના સભ્યો જે છે તેની અંદર પૂર્વ કોર્પોરેટરો અને સાથે જ સંગઠનમાં જે લોકો અલગ અલગ કામગીરી કરી છે તે લોકોને સ્થાન મળશે। તો સાથે જ જે વિવિધ કમિટીઓ છે, જે મુખ્યત્વે રોડ કમિટી છે, વોટર કમિટી છે, જે શહેરમાં સૌથી વધુ બજેટ જેને ફાળવવામાં આવતું હોય છે, તે કમિટીના જે સભ્યો છે તે કદાચ સિનિયર કાઉન્સિલરો, જે 3 ટર્મ અને 2 ટર્મ રહેલા કોર્પોરેટરો છે તેઓને ત્યાં સ્થાન મળશે। જ્ઞાતીય સમીકરણો, વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ સમીકરણો પાર્ટી બનાવશે। તેના આધારે આ તમામ જાહેરાતો બપોરના 12 કલાકે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં થશે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના ખર્ચનો વિવાદ સામે આવ્યો છે। આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો છે। કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। કાજુ કતરી સહિત નાસ્તાની એક ડીશનો ભાવ 231 રૂપિયા ઉઘરાવવામાં આવ્યો છે। ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉઘરાવવામાં આવ્યું હતું, જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યું છે। તો હવે ખાણીપીણી વિવાદનો જે મામલો છે તે સામે આવ્યો છે, જે આરએમસી દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન હવે ખાણીપીણીના ખર્ચનો જે આખો વિવાદ છે તે સામે આવ્યો છે। આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસનો વિરોધ નોંધાયો અને કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। કાજુ કતરી સહિત નાસ્તાની એક ડીશનો ભાવ 231 રૂપિયા ઉઘરાવવામાં આવ્યો છે। ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉઘરાવવામાં આવ્યું હતું, જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યું છે। હવે તેને લઈને પણ વિવાદ સર્જાયો છે। તો બીજી તરફ કોંગ્રેસના જે સભ્યો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમના દ્વારા
કાજુ કતરી લઈને દેખાવો કરવામાં આવી રહ્યા છે, કારણ કે મસ્ત મોટું બિલ મૂકવામાં આવ્યું છે. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણી મામલે હવે ખર્ચનો વિવાદ સામે આવ્યો છે. તો આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, દેખાવો કરવામાં આવ્યા છે. કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. તો કાજુ કતરી સહિત નાસ્તાની એક ડીશનો ભાવ ₹231 ઉઘરાવવામાં આવ્યો હતો અને મસ્ત મોટું બિલ મૂકવામાં આવ્યું છે. ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉઘરાવવામાં આવ્યું હતું. જો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ જે બિલ છે તે અટકાવી દેવામાં આવ્યું છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, આજે ખાણીપીણીનો ખર્ચનો મામલો છે તે હવે સામે આવ્યો છે. એક તરફ કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે. શું આખી ઘટના સામે આવી રહી છે? શું અપડેટ? ચોક્કસથી કોમલ, વાત કરવામાં આવે તો ગત ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાનું ઐતિહાસિક જે ડિમોલેશન કહી શકાય, જે મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તાર એટલે કે જે વોર્ડ નંબર 16 ની અંદર કરવામાં આવ્યું હતું. અને આ વોર્ડ નંબર 16 ની અંદર જે કરવામાં આવેલ ડિમોલેશનનો જે ખાણીપીણીનો ખર્ચ હતો તે ફેબ્રુઆરીમાં થયો હતો. જો કે તેના જે તમામ બિલો છે તે મહાનગરપાલિકાના કમિશનર તરફથી સ્ટેન્ડિંગ કમિટીને અભ્યાસ અર્થે ગઈકાલે છે તે મોકલવામાં આવ્યા હતા, એટલે કે જૂન મહિનાની અંદર મોકલવામાં આવ્યા હતા. ત્યારે જે પ્રકારે વિવાદ જે સામે આવ્યો છે તેમાં 27.20 લાખ રૂપિયાનો ખાણીપીણીનો ખર્ચ થયો હોવાનું છે તે સામે આવ્યું છે. જે બિલ મોકલવામાં આવ્યા છે તેમાં જે ફરજ પર હાજર રહેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓને કાજુ કતરી તેમજ ખજૂર રોલ પીરસવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો, ને જેના કારણે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળી હતી તેમાં બિલને છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યું છે, એટલે કે હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે. સાથોસાથ અધિકારીઓનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે કે આખરે સંવેદનશીલ વિસ્તારની અંદર આ પ્રકારની ઘટના બની રહી હતી, ડિમોલેશન જેવું સંવેદનશીલ કાર્ય થઈ રહ્યું હતું, ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓને કયા કારણોસર કાજુ કતરી અને ખજૂરો પીરસવાની ફરજ પડી છે. ત્યારે હવે સમગ્ર મામલે કોંગ્રેસે પણ એન્ટ્રી કરી છે, ને આજરોજ જનરલ બોર્ડ મળે તે પૂર્વે જ કોંગ્રેસના જે કોર્પોરેટરો છે જે સાથે ચૂંટાઈને આવ્યા છે તેમણે કાજુ કતરી અને પોસ્ટરો દર્શાવીને છે તે વિરોધ કર્યો હતો. કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરતા કોંગ્રેસના કોર્પોરેટરે જણાવ્યું હતું કે એક ડીશનો ભાવ ₹231 કઈ કોણ ઉઘરાવે છે. તો સાથોસાથ જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરો જનરલ બોર્ડની અંદર પહોંચતા હતા તે પૂર્વે જ જે વિજિલન્સનો સ્ટાફ છે તેમના દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરો પાસેથી કાજુ કતરી તેમજ પોસ્ટરો છે તે આંચકી લેવામાં આવ્યા હતા. જી કોમલ. જી અંકિત, એક તરફ ડિમોલેશનની કામગીરી થઈ રહી હતી, બીજી તરફ મીઠાઈઓ ખાવામાં આવી રહી હતી અને તેનું જ મસ્ત મોટું બિલ જે લાખો રૂપિયામાં આપ્યું છે તે બિલ હવે કેવી રીતે પાસ કરવામાં આવશે? શું તપાસ કરવામાં આવશે અને સ્પષ્ટતા અધિકારીઓ દ્વારા કેવા પ્રકારની હવે આપવામાં આવશે? આ ચોક્કસથી કોમલ, વાત કરવામાં આવે તો પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે કે શાસકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર તરફથી મોકલાવવામાં આવેલ બિલ છે તે અટકાવવામાં આવ્યું હોય, પરંતુ હાલ આ બિલ છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. પરંતુ ભવિષ્યમાં આ બિલ છે તે પાસ ચોક્કસથી થઈ શકે છે. ખાસ કરીને જે 27.20 લાખ છે તેમાંથી પ્રેમવતી રેસ્ટોરન્ટનું બિલ સૌથી મોટું છે. ત્યારબાદ આરાધના જે ટી સ્ટોલ છે તેનું બિલ 6.5 લાખનું અંદાજિત છે, અને ત્યારબાદ વિકાસ ફ્રૂટ, આમ કુલ 3 એજન્સીઓના બિલ છે તે મહાનગરપાલિકા જે છે તે તેમની પાસેથી ચીજ વસ્તુઓ છે તે મેળવી હતી. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આજે અમે કાજુ કતરી લઈને એટલે આવ્યા છીએ. જંગલેશ્વરની અંદર ડિમોલિશન ચાલુ હતું એ વખતે આ પદાધિકારીઓ તે લોકો ગરીબોના લોહીના આંસુમાં એની સંવેદનશીલતા સમજવાને બદલે જાણે કે મોજશોખ કરવા આવ્યા હોય એમ કાજુ કતરી, ખજૂર રોલ અને સમોસા, ચા પાણી નાસ્તાના મોંઘા પકવાનો જમી રહ્યા હતા. જ્યારે જંગલેશ્વરમાં ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે 5 વર્ષના છોકરા પણ નહોતા જમતા, શાક રોટલી પણ નહોતા જમતા. એ અમે જોયેલું હતું ત્યારે ઘરે આવીને અમને જમવું પણ નહોતું ભાવતું, અને આ અધિકારી મોજશોખ કરતા હતા, કાજુ કતરી ખાતા હતા અને 28 લાખનું ભોજન અને ઠંડા પીણા પી ગયા છે. અમે એને પૂછશું કે આ કાજુ કરી તમારા ઘરે હેઠે કેમ ઉતરી અને ત્યાં શું કઈ સારો પ્રસંગ હતો તો તમે આવા ભોજન કરતા હતા? સુરતમાં પેટ્રોલિયમ કંપનીમાં થયેલા બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે. બ્લાસ્ટમાં ભીમપોરના યુવાનનું મોત નીપજ્યું હતું, ત્યારે મૃતક યુવાનનો મૃતદેહ સુરત લાવવા માટે પ્રયાસો તેજ કરવામાં આવી રહ્યા છે. મૃતદેહ વહેલી તકે નિવાસસ્થાને પહોંચે તે માટે
પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। ધારાસભ્ય સંદીપ દેસાઈ પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા છે। ધારાસભ્ય પોતાની ટીમ સાથે મૃતકના પરિવારજનોને મળ્યા, પરિવારને જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવાની ખાતરી આપી છે। તમામ શક્ય મદદની ખાતરી પણ આપવામાં આવી છે। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। બપોરે 1 વાગ્યા સુધી 7 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 7 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં આગાહી કરવામાં આવી છે। મહેસાણા, મહીસાગર, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના 7 એવા જિલ્લા કે જ્યાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના 6 જિલ્લા કે જ્યાં આગળ વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આગામી દિવસોમાં પણ હજુ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને વરસાદી માહોલ પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। ત્યારે ચોમાસાની એન્ટ્રી બાદ વરસાદની હવે જમાવટ રહેશે। વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાત આસપાસ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે। 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે। તો માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 14 જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવો વરસાદ થઈ શકે છે। આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે। ચોમાસાને લઈને સૌરાષ્ટ્ર માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 24 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પહોંચી શકે છે ચોમાસું। હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે। શુક્રવાર સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં થઈ શકે છે આગમન। અથિયા શેટ્ટીના મતે હાલ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે। એવામાં આગામી 24 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। તો આ તરફ નર્મદાના સાગબારા, સેલંબા, ડેડિયાપાડામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે। ડેડિયાપાડાના ડુમખલ નજીક તારવ નદીમાં નવા નીર આવ્યા છે। ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। તો ડેડિયાપાડાના દાબકા ગામમાં વીજળી પડતા ભેંસનું મોત નીપજ્યું છે। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી પણ ભરશે। સમાચારમાં આગળ વધીએ તો મોરબી સબ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે। રાજકોટ ઝોનની ટીમ દ્વારા કરવામાં આવેલા જેલ ચેકિંગ દરમિયાન વધુ 2 બિનવારસી કીપેડ મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। તપાસ દરમિયાન મંદિરની થેલી અને બેરેકના ઇલેક્ટ્રિક બોર્ડમાંથી મોબાઈલ મળી આવ્યા હતા। મોરબી સબ જેલમાં અવારનવાર મોબાઈલ મળવાની ઘટનાઓ સામે આવતા જેલ પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। તો સમગ્ર મામલે મોરબી સિટી એ ડિવિઝનમાં અજાણ્યા કેદીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। અમદાવાદ ખાતે બેવડી ઋતુની અસર હવે લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો થયો છે। છેલ્લા 1 અઠવાડિયામાં ઓપીડીમાં 14,000થી વધુ દર્દીઓ નોંધાયા છે। 1220 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા। ઝાડા, ઉલટી અને માથાના દુખાવાની ફરિયાદો વધી ગઈ છે। તો ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા, ટાઇફોઇડના કેસોમાં પણ વધારો થયો છે। ડેન્ગ્યુના 6 તેમજ મેલેરિયાના 17 અને ચિકનગુનિયાના 8 તેમજ ટાઇફોઇડના 6 કેસ પોઝિટિવ આવ્યા છે। તો પીડિયાટ્રિક વોર્ડમાં 48 બાળકો હાલ સારવાર હેઠળ છે। ओपीडी में लगभग 14,460 दर्दियों ओपीडी में नोंधाया तथा तेज अठवाडियाમાં दाखल दर्दी लगभग 1220 दर्दियों नोंधाया। डायरियाના 35 केस तथा वायरल हेपेटाइटिसના 2 केस તથા ટાઇફોઇડના 6 કેસ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા અને હાલ અમારી હોસ્પિટલમાં બાળકો જુદા રોગના દર્દી 48 દર્દી દાખલ છે અને તે સંપૂર્ણ અમારી હોસ્પિટલમાં તમામ ડોક્ટરો ટ્રીટમેન્ટ કરી રહ્યા છે। અમદાવાદ સાણંદના પીપણ ગામમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આદર્શ પીપણ શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો।
આ પ્રસંગે તેમણે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે દીકરા દીકરીના ભણતર પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. સાથે જ તેમણે રાજ્યમાં વધતા શિક્ષણ સ્તર, ઘટતા ડ્રોપઆઉટ રેશિયો અને સાણંદમાં રોજગાર તથા વિકાસની તકો અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. 2003માં માનનીય વડાપ્રધાનશ્રીએ જ્યારે આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયો તો આપણને એમ લાગતું હતું કે સાહેબે આ કયો ઉત્સવ શરૂ કર્યો, પણ આજે તમને આ ગામે ગામ 3 દિવસ બધા જ એક થઈને આ ઉત્સવ બનાવે છે અને 100% નામાંકન થાય છે. અત્યારે આપણા માટે આનંદની એ વાત છે કે 100% નામાંકન અને 100% નામાંકનની સાથે સાથે ડ્રોપ આઉટ પણ. અહીંયા કદાચ ખબર નથી મને, પણ આના પછીની શાળામાં જવાના ત્યાં 0% ડ્રોપ આઉટ. સીએ ઇન્ટરમીડિયેટ મે 2026ના પરિણામોમાં સુરતના વિદ્યાર્થીઓએ શાનદાર સફળતા મેળવી છે. તો હેનિલ જૈને 600માંથી 463 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયા 24મો રેન્ક મેળવ્યો છે, જ્યારે સુરત શહેરમાં બીજો ક્રમ હાંસલ કર્યો છે. વિનય ગાંગવાલે 457 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા 30મો અને શહેરમાં ત્રીજો રેન્ક મેળવ્યો છે. તો જલ શાહે 443 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા 42મો તથા સુરતમાં 5મો રેન્ક મેળવી પ્રતિભાનો પરચો આપ્યો છે. વિદ્યાર્થીઓના આ સિદ્ધિથી પરિવારજનો અને સમગ્ર સુરત શહેરમાં ગૌરવ અને ખુશીનો માહોલ પણ છવાયો છે. सूरत में सेकंड रैंक है और ऑल ओवर इंडिया 24th रैंक है. कंसिस्टेंटली मैंने 7 to 8 to 9 आवर्स पढ़ा था कंसिस्टेंटली फॉर 7 to 8 मंथ्स, तो उस हिसाब से रैंक आया. सी इंटरमीडिएट का रिजल्ट ऑब्वियसली इस बार इंडिया रिजल्ट इज टफर देन द लास्ट ईयर रिजल्ट, बट उसके सामने सूरत का रिजल्ट इंडिया से 50% ज़्यादा है अगर आप पासिंग परसेंटेज देखेंगे एज कम्पेयर टू इंडियाज एवरेज रिजल्ट. और इंडिया के एवरेज के सामने हमारे क्लास में एटलीस्ट मैं कह सकता कि 5x टाइम्स बच्चे पास हुए हैं. तो जो भी बच्चे एक व्यवस्थित तैयारी करते हैं और टाइम पर अपना सिलेबस पूरा करते हैं तो वो सीए इंटरमीडिएट और सीए फाइनल सब निकाल सकते हैं. ભારત યુકે વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા. આગામી 15 જુલાઈથી ટેક્સ 24.5%થી ઘટીને 0% થશે અને જેના કારણે ડાયમંડ જ્વેલરી ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થશે, જેનાથી આવનારા 2.5 વર્ષમાં એક્સપોર્ટ $3 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. આ એગ્રીમેન્ટથી વૈશ્વિક મંદી વચ્ચે ભારતીય નિકાસકારો માટે નવી તકોના દ્વાર ખુલશે. અગાઉ ઊંચા ટેક્સના કારણે ભારતનો બજારમાં હિસ્સો માત્ર 3% જેટલો હતો, તો આગામી 2.5 વર્ષમાં યુકેમાં નિકાસ $3 બિલિયન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો છે. હીરા ઉદ્યોગના નિષ્ણાંત દિનેશ નાવડિયાએ આ કરારને સંજીવની સમાન ગણાવ્યો હતો. ટેક્સ 0 થતા હવે આપણું એક્સપોર્ટ ત્યાં વધશે અને અનુમાન એમ કરી રહ્યા છીએ કે આવતા 2 થી 3 વર્ષમાં જે 48,000 કરોડનું માર્કેટ છે એનું 50% માર્કેટ એટલે 2.5 બિલિયન કરતાં પણ વધારે એક્સપોર્ટ આપણે હવે ભારતમાંથી ડાયરેક્ટ યુકેની અંદર કરી શકશું. અને એના કારણે જે કંઈ ઘટ પડી છે વૈશ્વિક પરિબળોના કારણે એ પરિપૂર્તિ થશે અને ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફાયદો થશે. ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. યુવક સિંહ યુગલની પાછળ જતો વિડીયો વાયરલ થયો છે. જીવનું જોખમ ખેડીને સિંહ યુગલ બિલકુલ નજીક ગયો. વિડીયો વાયરલ થતા વન વિભાગ તાત્કાલિક એક્શનમાં આવી ગયો છે. તો વિડીયો બનાવનાર અને વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. આવા કૃત્યો સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. બંને ઇન્સ્ટાગ્રામ આઈડીની ઊંડાણમાં તપાસ કરતા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરતા ફોટો તથા વિડીયો મળેલ છે. તે અંગેના તેમના નિવેદન મુજબ તેમના દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત 4 ગુનાઓ જેના પુરાવા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર છે, વિવિધ કલમો હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં